ડીએનએ વ્યક્તિનો વંશ ઓળખવાની વૈજ્ઞાનિક પદ્ધતિ. ડીએનએનું પૂરું નામ ડીઓક્સિરો ન્યુક્લિક એસિડ છે. ડીએનએની મદદથી બાળકના માતા પિતાની જાણ થઈ શકે છે. લગભગ તમામ સજીવોમાં ડીએનએ જોવા મળે છે. વૈજ્ઞાનિક ભાષામાં સમજીએ તો સેલની ડબ્બીમાં એક રંગસૂત્રનો જથ્થો જોવા મળે છે. આ રંગસૂત્રમાં ડીએનએનું એક ગૂંચળું હોય છે જે બે મરોડદાર પટ્ટીના સ્વરૂપમાં રચાયેલું હોય છે. તે સેલના બરાબર કેન્દ્રમાં હોવાથી તેને ન્યુક્લિક એસિડ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં સમજીએ તો ડીએનએ એ માનવ શરીરમાં રહેલી એવી રચના છે જે માતા પિતાથી તેના બાળકોમાં આવે છે અને તેની મદદથી વારસાગત બાબતો એક પેઢીથી બીજી પેઢીમાં આવે છે. ડીએનએને કારણે માણસને વારસાગત વિશેષતા અને વારસાગત રોગો પણ મળે છે. એકદમ સરળ શબ્દોમાં સમજીએ તો ડીએનએનું કામ એ મોબાઈલમાં રહેલા મેમરી કાર્ડ જેવું છે. જેમ મોબાઈલના મેમરી કાર્ડથી એક મોબાઈલની માહિતી બીજા મોબાઈલમાં ટ્રાન્સફર થઈ શકે છે, તેવી જ રીતે ડીએનએની મદદથી એક પેઢીની બાબતો બીજી પેઢીમાં ટ્રાન્સફર થાય છે. ડીએનએ સૌપ્રથમ 1869માં ફ્રેડરિક મિશર દ્વારા ઓળખવામાં આવ્યું હતું, જેમણે તેને ન્યુક્લિન નામ આપ્યું હતું. બાદમાં 1953માં જેમ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક દ્વારા ડબલ હેલિક્સ તરીકે ડીએનએની રચના શોધી કાઢવામાં આવી હતી. વોટસન અને ક્રિક જ હતા જેમણે રોઝાલિન્ડ ફ્રેન્કલિન અને મોરિસ વિકિલિન સહિત ઘણા વૈજ્ઞાનિકોના કાર્ય પર આધાર રાખીને ડબલ હેલિક્સ મોડેલનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ મોડેલ સમજાવે છે કે આનુવંશિક માહિતી કેવી રીતે સંગ્રહિત થાય છે. 1962માં ક્રિક, જેમ્સ તથા મોરિસ વિલિંગ્સનને ડીએનએ સ્ટ્રક્ચર સમજાવવા માટે નોબેલ પુરસ્કાર અર્પણ થયો હતો. 25મી એપ્રિલના દિવસે ડીએનએ પર પહેલો લેખ પ્રસિદ્ધ થયો હતો અને તેથી વિજ્ઞાન જગતમાં તે દિવસ ડીએનએ દિવસ તરીકે ઉજવાય છે. શારીરિક અને માનસિક બાબતો પર ડીએનએનો ઊંડો પ્રભાવ છે. હવે તો સંશોધકોએ એવું પણ શોધી કાઢ્યું છે કે શારીરિક રોગો પાછળ તો ડીએનએ જવાબદાર છે જ, પરંતુ માનસિક રોગો પણ ડીએનએ મારફતે વારસામાં ઉતરે છે. રિવર્સ એજિંગની ટેકનિક પણ ડીએનએ ઉપર આધારિત છે. જો આ પ્રયોગોમાં સફળતા મળશે તો માણસની ઉંમર સરેરાશ ઉંમર કરતાં ઘણી વધી જશે.